સહજ ન્યૂઝ. સાવરકુંડલાના વીજપડી પેટ્રોલ પંપ પર ડીઝલ માટે ખેડૂતોની લાંબી લાઈનો, ખેતીકામ વચ્ચે ભારે હાલાકી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું પ્રિયા. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશહિતમાં પેટ્રોલ અને ડીઝલનો સંયમિત ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ ચોમાસું નજીક આવતા ખેડૂતો ખેતી કામમાં વ્યસ્ત બન્યા છે અને ખેતરોમાં ખેડ સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન સાવરકુંડલા તાલુકાના વીજપડી પેટ્રોલ પંપ પર ડીઝલ મેળવવા ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વીજપડી તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતો ડીઝલ માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓ સવારના 7 વાગ્યાથી જ પેટ્રોલ પર લાઈનમાં ઊભા રહી જાય છે, છતાં પણ ભર તડકામાં કલાકો સુધી રાહ જોવી પડે છે. ચોમાસા પૂર્વે ખેતીના કામકાજ તેજ બનતા ટ્રેક્ટર તેમજ ખેતી માટેના અન્ય સાધનો ચલાવવા ડીઝલ અત્યંત જરૂરી બન્યું છે. સમયસર ડીઝલ ન મળતા ખેતીના કામ પર સીધી અસર પડી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ ડીઝલની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠાવી. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.